લીમડાના ઘટાદાર વૃક્ષો વચ્ચે વસેલા એક નાના ગામડામાં અશોકભાઈ અને હર્ષાબેનનું નાનકડું કુટુંબ રહેતું હતું. તેમની પાસે પોતાની કોઈ જમીન નહોતી, એટલે બંને પતિ પત્ની દિવસભર ખેતરોમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા. ઘરમાં 2 સંતાનો હતા. મોટી દીકરી હિતિક્ષા અને નાનકડો લાડકવાયો દીકરો હાર્દિક. ગરીબી હોવા છતાં આંગણામાં બાળકોના હાસ્યથી ઘર હંમેશા જીવંત લાગતું. હિતિક્ષા ભણવામાં ખૂબ જ હોશિયાર અને તેજસ્વી હતી. ગામની શાળાના શિક્ષકો પણ તેના વખાણ કરતા થાકતા નહીં. તેનું સપનું ભણી ગણીને મોટો હોદ્દો મેળવી પરિવારનું નામ રોશન કરવાનું હતું. નાનો હાર્દિક પણ બહેનના પગલે ચાલવાનો પ્રયત્ન કરતો, પરંતુ આ હસતા રમતા માળા પર એક કાળો પડછાયો મંડરાઈ રહ્યો હતો. અશોકભાઈનું દારૂનું વ્યસન. અશોકભાઈ આખો દિવસ જે મહેનત મજૂરી કરતા તેમાંથી મોટા ભાગની કમાણી સાંજે દારૂના અડ્ડા પર લૂંટાવી દેતા. નશાની હાલતમાં ઘેર આવીને અવારનવાર હર્ષાબેન સાથે ઝઘડો કરવો એ તેમનો નિત્યક્રમ બની ગયો હતો. હિતિક્ષા ઘણીવાર પિતાને હાથ પકડીને આજીજી કરતી. બાપુ, આ ઝેર પીવાનું બંધ કરો, તમારી તબિયત બગડશે અને આપણું ઘર બરબાદ થઈ જશે. પણ દારૂના નશા આગળ અશોકભાઈની દીકરીની આજીજી કે પત્નીના આંસુ કંઈ દેખાતા નહોતા. તેઓ કોઈનું સાંભળ્યા વગર પોતાની મનમાની ચલાવ્યા રાખતા. એક કમનસીબ સાંજે અશોકભાઈ વધુ પડતા સસ્તા નશાની લાલચમાં ગામના સીમાડે બનતો લઠ્ઠો એટલે કે ઝેરી દારૂ પી ગયા. ઘેર આવ્યા ત્યારે તેમની આંખો લાલ ઘૂમ હતી અને પગ લથડતા હતા. રાત પડતા જ તેમની તબિયત ગંભીર રીતે લથડી. અસહ્ય પેટનો દુખાવો, ઉલટીઓ અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. હર્ષાબેન અને હિતિક્ષા ગભરાઈને પાડોશીઓની મદદથી તેમને નજીકના દવાખાને લઈ ગયા, પરંતુ ઘણું મોડું થઈ ગયું હતું. ઝેર દારૂએ શરીરના મહત્વના અંગોને નુકસાન પહોંચાડ્યું હતું અને સારવાર મળે તે પહેલાં જ અશોકભાઈએ દમ તોડી દીધો. અશોકભાઈના આકસ્મિક મૃત્યુથી પરિવાર પર આપ તૂટી પડ્યું. જે સત નીચે સપનાઓ પાંગરતા હતા ત્યાં શમશાનવંત શાંતિ છવાઈ ગઈ. ઘરનો મોહ તૂટી પડતા કુટુંબના માળો સાવ વિખરાઈ ગયો. હર્ષાબેન પર આખા પરિવારની અને બાળકોની એકલા હાથે જવાબદારી આવી પડી. એક વ્યસનને પળભરમાં એક સુખી સંસારને ઉજ્જડ બનાવી દીધો હતો. હિતિક્ષાની આંખોમાં પણ હવે ભવિષ્યના સપનાઓ સાથે આંસુ અને એક વણ ઉકેલાયેલો સવાલ બાકી રહી ગયા હતા. વાર્તામાંથી મળતો બોધ. દારૂ એ માત્ર એક સાધારણ નશો નથી, પરંતુ હસતા રમતા સંસારને ભરખી જતું ઝેર છે. પરિવારની બરબાદી. દારૂ પીનાર વ્યક્તિ માત્ર પોતાનું શરીર નથી બગાડતો, પણ આખા પરિવારની શાંતિ, સંપત્તિ અને સન્માનને પણ હોમી દે છે. બાળકોના ભવિષ્ય પર ઘા. મોભીના એક ખોટા વ્યસનને કારણે નિર્દોષ બાળકોનું શિક્ષણ અને ભવિષ્ય અધવચ્ચે રોળાઈ જાય છે. જીવનની કિંમત. ક્ષણિક આનંદ કે ટેવ પાછળ અમૂલ્ય માનવ જીવન અને સ્વજનોના સુખની આહુતિ આપવી એ સૌથી મોટી મૂર્ખતા છે. વ્યસન મુક્ત રહો, પરિવારને સુરક્ષિત રાખો, કારણ કે તમારી પાછળ એક આખો માળો આશાભરી આંખે જીવી રહ્યો છે. જો અમારી વાર્તા તમને ગમી હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ક્યારેય પણ વ્યસની બનતા નહીં.